નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું અત્યારે જે લોકસભામાં જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચ આપી, રાષ્ટ્રપતિના અભિભાષણનું તેમણે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમણે શરૂઆત જે પ્રકારે કરી કે ધન્યવાદ પ્રસ્તાવની સાથે સાથે રાષ્ટ્રપતિને અભિનંદન પણ હું આપું છું. આ પ્રકારે તેમણે શરૂઆત કરી અને અનેક મુદ્દાઓ પણ તેમણે ચર્ચાઓ કરી. વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જે પ્રકારે તેમણે વાત કરી કે કોંગ્રેસને તકો ઘણી બધી મળી, પરંતુ તેને જે આપત્તિમાં ફેરવી નાખે છે, તકને તેઓ મુશ્કેલીમાં ફેરવી નાખે છે. 2004થી 2014નો જે સમયગાળો હતો તેની પણ તેમણે વાત કરી કે ગોટાળાઓનો જે કૌભાંડોનો જે સમયગાળો હતો, આ સિવાય અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી, મોંઘવારી ડબલ ડિજિટમાં હતી. આ પ્રકારની તમામ વાતો કે જે દેશને લઈને અને વિશ્વ લેવલે જે ભારતની પ્રશંસા થઈ રહી છે તેને લઈને પણ હવે જે કોંગ્રેસને નથી ગમી રહ્યું અને તે પ્રકારની વાતો તમામ કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ જે પ્રકારે અટકળો હતી કે ગઈકાલે જે પ્રકારે રાહુલ ગાંધીએ તેમના પર આક્ષેપો કર્યા હતા, તેનો જવાબ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી છે તે આજે ગૃહમાં આપી શકે છે. પરંતુ એક કહી શકાય એક ટોણો માર્યો હોય તે પ્રકારે તેમણે નરેન્દ્ર મોદીએ વાત કરી કે ગઈકાલે જે પ્રકારે ભાષણ થયા, જે પ્રકારે સ્પીચ આપી, એમાં જ ઘણા બધા જે કાર્યકર્તાઓ છે, આખી પૂરી ઇકોસિસ્ટમ છે વિપક્ષની કેટલાક લોકોની, તે ઉછળી પડી હતી. આ પ્રકારે તેમણે એક ટોળો માર્યો હોય કહી શકાય છે. પરંતુ જે યોગ્ય જવાબ કે જે કંઈ કહેતા હતા કે આજે પીએમ નરેન્દ્ર મોદી કદાચ જે અદાણીને લગતા જે સવાલો પૂછ્યા હતા તેને લઈને પણ વાતચીત છે તે કરી શકે છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. જે પીએમ નરેન્દ્ર મોદીનું જે ભાષણ રહ્યું છે, જે સ્પીચ રહી છે, 1 કલાક ઉપર તેમણે જે સ્પીચ આપી છે, તેમાં અનેક વાતો તેમણે કરી છે અને એ જ વાતોને લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. જેટલા જે આક્ષેપ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જે વાત કરી તેમણે, જે નોર્થ ઇસ્ટને લઈને જે આક્ષેપો હતા તેને લઈને વાત કરી, કાશ્મીર મુદ્દે તેમણે વાત કરી, આ સિવાય કોંગ્રેસ તકને મુશ્કેલીમાં ફેરવે છે તો કોંગ્રેસની વાત તેમણે કરી, 10 વર્ષમાં સૌથી વધુ કૌભાંડ જે પ્રકારે મેં હમણાં વાત કરી અને દેશની વાત કરી, તે તમામ મુદ્દે આપણે જે ચર્ચા કરીશું. અને ચર્ચા સાથે હાલ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને આપણે ઇન્ટ્રો કરાવીએ. સૌથી પહેલાં આપણી સાથે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને સાથે જ રુદ્ર વિક્રમસિંહ, રાજકીય વિશ્લેષક, પોલિટિકલ एक्सपर्ट अपनी साथ जोड़ा है. बंदेनु स्वागत है. रुद्र विक्रम सिंह जी, आपका भी स्वागत है निर्माण न्यूज़ में. जयवंत भाई, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે અત્યારે પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ રહી છે, જે પ્રકારે અટકળે હતી કે અદાણીને લગતા સવાલોના જવાબ પણ ક્યાંક ને ક્યાંક આપી શકે છે, જે સવાલ ગઈકાલે આકરા સવાલ પૂછ્યા હતા, તો એને તો નહીં પરંતુ એક નાનકડો ટોણો માર્યો છે અને આખું જે સ્પીચ રહી છે તેને લઈને શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વક્તવ્યમાં, એટલે રાધર હું એમ કહીશ કે ભાજપના લોકો વક્તવ્યમાં, ચાહે પછી ભૂતકાળમાં આપણે અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ, પ્રમોદ મહાજનને યાદ કરીએ, સુષ્મા સ્વરાજને યાદ કરીએ કે અરુણ જેટલીને યાદ કરીએ, અટલ બિહારી વાજપેયી તો હોય જ, એ બધા જ લોકોના વક્તવ્યો છે આજે પણ યાદગાર મનાય છે. એક સમયે નહેરુજીના વક્તવ્યો છે યાદગાર મનાતા હતા, પણ આજની તારીખે કોંગ્રેસમાં બહુ એવા ઓછા વક્તાઓ છે. તૃણમૂલ કોંગ્રેસ માંથી મહુવા મોઇત્રા બોલતા હોય છે, આરજેડી રાષ્ટ્રીય જનતા દળમાંથી મનોજ ઝા સારા વક્તા છે. પરંતુ જયારે નરેન્દ્ર મોદી આવે છે ત્યારે એ પોતે ખૂબ જ સારું હોમવર્ક સાથે આવે છે, યશ સાથે આવે છે, આંકડા સાથે આવે છે. અને આજે એમણે જે જવાબો આપ્યા છે એમાં એમણે નિરાશા, વિપક્ષની નિરાશા કેમ છે તો એના ઉપર પોતાનું આખું દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. અને 2004 થી 2014 દરમિયાન કેટલા કૌભાંડો થયા અને દરેક અવસર હતો એને મુશ્કેલીમાં, આપત્તિમાં ફેરવી નાખ્યો, એવો એમણે આક્ષેપ કર્યો. અને એ વાત સાચી પણ છે કે યુપીએ સરકારમાં મનમોહનસિંહ જેવા સ્વચ્છ છબીના વડાપ્રધાન હોવા છતાંય અંદરોઅંદર સત્તાની ખેંચતાણ અને બહાર સત્તાનું કેન્દ્ર, આ બધાના કારણે એ સમયે જે સ્થિતિ થઈ હતી, અને સુરક્ષાની વાત હોય, બોમ્બ ધડાકાની વાત હોય, આંતરિક સુરક્ષા હોય કે પછી પાકિસ્તાનના સૈનિકો આપણે ત્યાં આંટો મારીને 2 સૈનિકોના માથા વાઢીને જતા રહેતા હોય એવી સ્થિતિ હોય, અને એ બધાની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હતી, અને પોલિસી પેરાલિસિસ, અને આ બધું વિદેશની સંસ્થાઓ, મૂડીઝ હોય, આ બધા એક સમય આપણે એકદમ ડાઉનગ્રેડ થઈ જઈએ એવી સ્થિતિ પણ આવી ગઈ હતી. તો એ સ્થિતિને અમે યાદ અપાવી અને સાથોસાથ પોતાનું એકાઉન્ટ રજૂ કર્યું કે અમે 10 વર્ષમાં, એટલે 10 વર્ષ તો હજી પૂરા નથી થયા પણ 9મું વર્ષ ચાલુ થશે હવે મે મહિનામાં, તો એ 9 વર્ષમાં અમે શું કર્યું. અને નાની નાની જે તકલીફો દૂર કરવાથી લઈ અને મોટા મોટા હેલિકોપ્ટર
એ બધું સ્ટાર્ટઅપ હોય કે પછી આર્થિક રીતે 5મા નંબરનો દેશ બનવો આપણો અર્થવ્યવસ્થાની રીતે, તો એ બધા મોટા વિકાસના કામો અને નાના નાના વિકાસના કામો આદિવાસી રાષ્ટ્રપતિ એટલે આ રાજકીય રીતે તમે મૂલવા જાવ તો એમને આદિવાસી વર્ગને કેટર કર્યો, મધ્યમ વર્ગને કેટર કર્યો, ગરીબ વર્ગને કેટર કર્યો અને જે શોષિત વર્ગ છે એને પણ કેટર કર્યો છે. તો આ બધી રીતે આપણે એમ કહી શકીએ કે લગભગ 2024ના સંદર્ભમાં પણ એક રીતે કહી શકીએ કે, અને બીજી એક આક્ષેપ એવો થતો હોય છે કે ટેલિપ્રોમ્પ્ટર જે જોઈને ભાષણ આપે છે ને આજે આપણે બિલકુલ એકદમ અસ્ખલિત રીતે જે કહેવાય કે ધારા પ્રવાહમાં ભાષણ આપ્યું છે, એટલે એ પણ ખૂબ આજના ઇમ્પેક્ટ ભાષણની ખૂબ સરસ એમના ભાજપના કાર્યકર્તાઓમાં देशवासियों पर પડશે એવું લાગે છે. जी विक्रम सर, जिस प्रकार से पूरा स्पीच हम देखें और कल से हम बात करें जब से राहुल गांधी ने सवाल खड़े किए हैं पूरे भाषण में, और विपक्ष जो अदानी अदानी करके बोल रहा था, कल भी हम बात करें राहुल गांधी, उनकी पूरी स्पीच में अदानी शब्द बहुत बार लिया जा चुका है। आज भी जो विरोध चल रहा था मोदी के जो स्पीच के बीच में, उसमें भी अदानी का नाम, लेकिन पीएम नरेंद्र मोदी ने उसके बारे में ज़्यादा बात की ही नहीं। देखिए, नरेंद्र मोदी की एक स्टाइल है कि वो अपनी बात करते हैं। आप 2014 से आप उसके पहले भी जब वो मुख्यमंत्री थे तो उनकी एक स्टाइल अगर हम देखें तो वो बहुत ज्यादा जो विपक्ष वार करता है या विपक्ष जो उनसे सुनना चाहता है, और नरेंद्र मोदी ने हम किसी भी बड़े नेता की बात करें तो वो बहुत सारी चीजों का जवाब अपने समय के अनुसार देता है। वो बहुत सारी चीजों को जवाब तुरंत दे देता है, बहुत सारी चीजों का जवाब वो समय के अनुसार देता है। जैसे कि आज उन्होंने जो एक शानदार जवाब दिया कि आपकी गाली से मेरी गति नहीं रुकेगी, तो एक एक उन्होंने एक हालांकि जवाब दिया, और इस जवाब को बहुत सधी तरीकों से जवाब दिया कि जो जो विपक्ष मुझे गाली दे रहा है, उस अगर उसको ये लगता है कि मेरी जो जिस गति से मैं चल रहा हूं या मैं इस देश को ले जाना चाह रहा हूं वो गति अगर रुकेगी तो बिल्कुल ऐसा विपक्ष ना सोचे। और तंज भी कसा उन्होंने कि कुछ लोग जो खुश हुए कल रात में लेट सोए होंगे, सुबह लेट जगे होंगे, तो उसका कहने का मतलब उनका वो, हालांकि वो इस हल्के फुल्के माहौल में भी नरेंद्र मोदी जी बात करते हैं। तो और उन्होंने जो विकास का मॉडल है जो 5वीं सबसे बड़ी इकोनॉमी देश की है उसको भी इंगित किया, उसकी तरफ भी इंगित किया अपना इशारा। और राष्ट्रपति जी की जो अभिभाषण था उनकी पंक्तियों को भी लेते हुए कि जो पॉलिसी पैरालिसिस से जो देश गुजर रहा था पिछले कई वर्षों से, अब हम पॉलिसी पैरालिसिस से वापस आगे निकल गए हैं। कम से कम जो पॉलिसीज बनती हैं, पॉलिसीज पे काम होता है, ऐसा नहीं कि पॉलिसी बन गई किसी अफसर के दफ्तर में रखी हुई है और उनपे कोई काम नहीं होता। तो अगर हम उनके पूरे अभिभाषण को देखें, उसको एनालिसिस करें, तो बिल्कुल ये पाते हैं कि उन्होंने विपक्ष को जवाब भी दिया, और जो अपने काम है उन्होंने उस काम को भी गिनाया, जो उपलब्धियां उनकी सरकार ने हासिल की हैं उन उपलब्धियों को भी गिनाया, और जो राष्ट्रपति जी का अभिभाषण था उनको भी धन्यवाद देते हुए जो राष्ट्रपति जी ने उपलब्धियां देश की गिनाई थी उसको भी एक्नॉलेज करते हुए अपनी बात कही। लेकिन आपको लगता है कि जो कल राहुल गांधी ने बहुत सारे सवाल भी खड़े किए थे और ये भी बोला जा रहा था कि कुछ भी तथ्य के बगैर राहुल गांधी ने सवाल खड़े किए, तो लगता है कि पीएम नरेंद्र मोदी को आज उसके बारे में कुछ बोलना चाहिए था? जिस प्रकार से जब से ये बात आई कि पीएम नरेंद्र मोदी 3:30 बजे अपना स्पीच देंगे, तो हम बोल रहे थे कि उसके बारे में जरूर जवाब देंगे। आपको लगता है कि इसके बारे में उनको जवाब देना चाहिए था? देखिए, सदन में मुझे लगता है कि विपक्ष के नेता राहुल गांधी तो है नहीं। राहुल गांधी हो सकता है कांग्रेस के सबसे बड़े नेता होंगे उनकी अपनी नजरों में, उनके नेताओं की नजरों में, लेकिन विपक्ष के नेता तो मुझे नहीं लगता कि लोकसभा में वो हैं। विपक्ष के नेता जो भी होंगे अगर उनको कोई जवाब देंगे तो सदन के जो नेता होंगे वो जवाब देंगे, या प्रधानमंत्री भी अगर जवाब देंगे तो मैंने वही कहा कि प्रधानमंत्री को अगर लगता कि नहीं उनके जो आरोप हैं, और किन आरोपों की आप बात करें, अगर अडानी का ही आरोप अगर वो लगा रहे हैं तो क्या उनकी जो कांग्रेस की सरकारें हैं, छत्तीसगढ़ में है, जो राजस्थान में है, क्या वहां पे अडानी के साथ ये लोग काम नहीं कर रहे हैं? छत्तीसगढ़ में अगर आपको बताऊं तो WII के विरोध के बावजूद भी उनको आवंटन किया गया, खनन का काम आवंटित किया गया। 2863 हेक्टेयर जमीन जो है राजस्थान सरकार द्वारा अडानी को आवंटित की गई। तो ये दो तरीके की बातें जब हम करते हैं कि एक तरफ
एक तरफ आप ये बात करते हैं कि अडानी अछूत हैं, कॉर्पोरेट के रूप में अछूत है अडानी, अडानी के साथ अगर कोई काम करता है, कोई सरकार काम नहीं करनी चाहिए, और दूसरी तरफ आपकी सरकारें उनको काम दे रही हैं, तो एक तरीके की जो हिपोक्रेसी है उसका जवाब मुझे नहीं लगता कि प्रधानमंत्री को देना चाहिए। जो शेयर मार्केट है, मुझे लगता है कि शेयर मार्केट की स्थिति भी अब सुधर रही है, जो पिछले कुछ दिनों डामाडोल हो गई, तो मुझे लगता है कि स्थितियां परिस्थितियां जो है राहुल गांधी के जो आरोप हैं उसको जवाब दे रही हैं, और जो और नेता हैं जो उनके कद के नेता हैं, मुझे लगता है कि नरेंद्र मोदी शायद वो मानते नहीं है कि वो मेरे कद के नेता हैं, उनका मुझे जवाब देना चाहिए, तो राहुल गांधी के कद के जो नेता है उनको जवाब दे रहे हैं। જયવંતભાઈ જે પ્રકારે અત્યારે વિક્રમ સરે કીધું કે નરેન્દ્ર મોદીને જે યોગ્ય ન લાગ્યું, સામે નેતા વિપક્ષના પણ તે રાહુલ ગાંધી નથી, એટલા માટે કોઈ જવાબ છે આપવો યોગ્ય નથી. આપને શું લાગી રહ્યું છે? જે પ્રકારે તમને ટોણો માર્યો, પરંતુ યોગ્ય જવાબ જે આપવામાં આવે છે તે નથી આપવામાં આવ્યો. જે પ્રકારે અત્યારે સ્થિતિ પણ ચોક્કસથી સુધરી રહી છે અને અન્ય કોંગ્રેસની સરકાર પણ તેમની સાથે કામ કરી રહી છે, ત્યારે બંને વાત ન કરવી જોઈએ. એટલે આમાં વાત એવી છે કે આખું જે ઇકોસિસ્ટમ છે એને સમજવાની આવશ્યકતા છે. વિદેશમાં એક નાની એવી એજન્સી છે, એનો રિપોર્ટ આવે છે અને એ રિપોર્ટના આધારે શોર્ટ સેલિંગ શરૂ થાય છે. આવું ભૂતકાળમાં ધીરુભાઈ હતા ત્યારે પણ એક બ્લેક કોબ્રા કરીને, નામ હું ભૂલી રહ્યો છું, પણ એક એને બ્લેક કોબ્રા તરીકે ઓળખવામાં આવતા હતા 90ના દાયકામાં. અને એ વખતે એને શોર્ટ સેલિંગ શરૂ કર્યું હતું કે રિલાયન્સના શેરને આપણે પાડી દેવા છે. તો એ વખતે ધીરુભાઈ બહુ કુશળતાથી એને હંફાવી દીધા હતા. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અદાણી ગ્રુપના શેરોમાં પણ પાછો ઉછાળો આવી ગયો છે. એટલે શેર બજારમાં પણ આજે કદાચ નેગેટિવ છે, પણ ઓવરઓલ અદાણીના પાછા શેર છે એમાં પણ ઉછાળો આવ્યો છે. તો આ એક પેલું છે કે વિદેશમાં જે દાખલા તરીકે ઇઝરાયલ હોય કે પછી યુએઈ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, એમાં કઈ એમને તો કોન્ટ્રાક્ટ નહીં આપતા હોય નરેન્દ્ર મોદીના કહેવા અનુસાર. અને નરેન્દ્ર મોદીએ બહુ એનો સિફતપૂર્વક જવાબ આપ્યો કે એક બાજુ એમ કે છે વિપક્ષના લોકો કે ભારત છે નબળો પડી રહ્યો છે, ભારતની સ્થિતિ ખરાબ થઈ રહી છે, કોઈ પૂછતું નથી દેશમાં. એક તરફ એવું કે છે કે નરેન્દ્ર મોદીના કહેવાથી, ભારતના ડરાવવાથી બધા કોન્ટ્રાક્ટ એને મળી રહ્યા છે. ઉલટાનું રાધર આપણે તો ખુશ થવું જોઈએ કે ભાઈ શ્રીલંકાનું પોર્ટ છે એ ચીન પાસે જતું હતું, એ અદાણી પાસે, ભલે એ રીતે ભારત પાસે આવ્યું છે. તો એ પ્રકારનું જે કઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કારણ કે ચીન પાસે ચાલ્યું જાય તો આપણે એ સ્થિતિ ખૂબ કપરી થાત, કારણ કે દુશ્મન છે ને શ્રીલંકામાં એ દક્ષિણમાં પણ આવી જાય, ઉત્તર બાજુ તો છે જ તે, પૂર્વ બાજુ. એ સ્થિતિને સુધરી છે, તો એ ઉલટાનું એ કરવું જોઈએ. અને બીજું કે તમે આક્ષેપો કરો છો તો તમે પોતે કેમ એને તમારી સરકારો છે આપે છે. બીજી વાત એ છે કે આમાં એક હિડન વાત એ છે કે ભાઈ તમે અમને તમારો કોઈ વિરોધ, અમને વિરોધ એ છે કે તમે ભાજપને અથવા તો નરેન્દ્ર મોદીને એને ટેકો કરો છો કે ફંડ આપો છો. આ વાત આખા વિશ્વમાં આ જ વસ્તુ છે, અને અહીંયા પણ દેશમાં પણ આ જ વસ્તુ છે કે તમે આ સરકારને એને એની પાસેથી ટેકો તમે જે કઈ તમે આર્થિક રીતે કરતા હો એમાંથી તમે નીકળી જાઓ અને અમારી બાજુ આવી જાઓ. આ જ વસ્તુ હોય છે. ભૂતકાળનો જો આપણે અનુભવ યાદ કરીએ કે વીપીસી હતા, એ નાણાપ્રધાન હતા ને એમણે રિલાયન્સ સામે એક અભિયાન છેડ્યું હતું, તો વીપીસી પછી ક્યાં ખોઈ ગયા એ કોઈને ખબર નથી. એટલે એ પ્રકારનું ઘણીવાર થતું હોય છે કે ઉદ્યોગોની તો જરૂર છે જ દેશમાં. તમે આજે બધી જે નોકરીઓ છે સરકાર તરફથી તો નહીં જ આપી શકો. ઉદ્યોગપતિઓ આપી રહ્યા છે લાખો લોકોને રોજગારી. રિલાયન્સ હોય, અદાણી હોય, ટાટા હોય, બિરલા હોય, આ બધા લોકો, એરટેલ વાળા મિત્ર હોય, તો આ બધા રોજગારી આપી રહ્યા છે. તો એમાં તમારે એને, હા, એ કંઈક ખોટું કરતા હોય તો તમે એની સામે પ્રશ્નો જરૂર ઉઠાવો. અને એ મને લાગે છે કે ઉઠી પણ રહ્યા છે, તો એનો જવાબ પણ અદાણી આપી રહ્યા છે. લેટેસ્ટ કે શું થાય છે આમાં. પણ એનો સાવ તમે છેલ્લા 14 વર્ષથી કે મને તો લાગે છે 18 વર્ષથી, ત્યારથી રાહુલ ગાંધી ગુજરાત આવે 2004 થી, ત્યારથી જ અદાણી અંબાણી આનો રાગ આલાપી રહ્યા છે. એટલે પરિણામ એમના રાજકીય રીતે શું આવ્યું છે એ એમણે જોવું જોઈએ. विक्रम सर, इस प्रकार जो भी अभी बात हुई उससे हम उतना कह सकते हैं कि जो भी सवाल खड़े किए जा रहे हैं वो मात्र मोदी विरोधी है और कुछ भी तथ्यों के आधार पर बोल नहीं रहे. तथ्यों के आधार पर अगर बोलते तो इतना सारा सवाल होता ही नहीं, क्योंकि न मात्र बीजेपी, बहुत सारी सरकारें, जिस प्रकार से कांग्रेस की भी बात करें, उन्होंने भी काम किया है उनके साथ. विक्रम जी, आपको आवाज आ रही है?
जी 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 देखिए, आरोप आरोप जो है नरेंद्र मोदी सरकार पर कहें या फिर नरेंद्र मोदी जी पर ही अगर हम कहें, तो आरोप 2014 से विपक्ष लगाने की कोशिश कर रहा है। लेकिन आप ये देखिए कि जितना ही आरोप नरेंद्र मोदी पर लगता है, वो उतने ही मजबूत, मुझे लगता है कि वो मजबूत स्थिति में आके खड़े होते हैं और मजबूती से वो उन आरोपों को जवाब देते हैं। और जनता में भी जो उनके प्रति जो सम्मान और प्यार है, वो दोगुनी तिगुनी गति से बढ़ता है। मुझे लगता है कि मैंने भी ऐसा ऑब्जर्व किया है। और बहुत बहुत सारे नेताओं ने, मैंने फिर बाद में देखा कि उन्होंने अपनी स्ट्रेटजी चेंज की, कि नरेंद्र मोदी को उन्होंने कुछ कहना छोड़ दिया, क्योंकि जनता में जो एक सम्मान और स्नेह है जनता में नरेंद्र मोदी जी के प्रति, वो जनता शायद उनके विपक्ष में कुछ सुन नहीं पाती। और दूसरा, आरोपों में अगर आप दम की बात करें, पेश करना चाहिए। अगर आप मानते हैं कि अगर वो गलत है, तो आपको अपने अपने राज्यों में उनको काम ना देकर, उनके एसोसिएशन ना होकर आपको उदाहरण पेश करना चाहिए। लेकिन आपने ऐसा नहीं किया, आप एक तरफ गाली देते रहे, दूसरी तरफ आपकी सरकारें उनको काम देती रही। तो ये एक हिपोक्रेसी वाली जब बात होती है, तो बिल्कुल ऐसा प्राइमा फेसाई, या फिर लगता है कि आपके आपके जो आरोप है सिर्फ एक जनता को दिखाने के लिए या फिर एक आवरण करने के लिए एक आरोप है, बल्कि आरोपों में सच्चाई नहीं। क्योंकि राफेल का मुद्दा भी देखिए, जैसे राफेल का मुद्दा आया, वो कोर्ट में जब गया, कोर्ट में धराशायी हो गया। पेगासस का मुद्दा आया, उस मुद्दे का भी कोई बहुत अभी आज तक नहीं पता चला कि उसमें क्या सच्चाई थी, क्या नहीं थी। तो ऐसे बहुत सारे आरोपों की अगर हम लिस्ट देखें, तो कोई भी आरोप जो है अभी तक जो नरेंद्र मोदी सरकार है, उस पर सिद्ध नहीं हो पाया है, या विपक्ष उसको जनता तक पहुंचाने में नाकामयाब रहा है। अगर ये भी मानूं कि अगर मान लीजिए आपके आरोपों में, तो भी आप जनता तक नहीं ले जा पाते, और जनता को ये नहीं समझा पाते कि हम जो बोल रहे हैं वो सच बोल रहे हैं। अभी तक की परिस्थिति में अगर हम देखें, चुनाव के परिणाम देखें, या फिर इस सरकार की लोकप्रियता देखें, या नरेंद्र मोदी जी की लोकप्रियता को देखें, तो यही समझ में आता है कि जो भी आरोप है वो बेबुनियाद थे। और अगर आपके आरोपों में कोई सच्चाई भी थी, तो भी आप जनता को कन्विंस नहीं कर पाए। કે જ્યારે ગઈકાલે આરોપ પણ કરવામાં આવ્યા તે પણ વાત કરીએ આપણે કે 609માં નંબરે હતા 2014 પહેલાં અને પછી અત્યારે બીજા નંબર પહોંચી ચૂક્યા છે। આ 9 વર્ષના સમયગાળાની વાત કરીએ, ઘણા બધા બિઝનેસ પણ તેમણે એક્સપાન્ડ કર્યા છે, અદાણીએ વાત કરીએ, પરંતુ એની પહેલાંની વાત નથી કરતા। એની પહેલાંની વાતની પણ આપણે વાત કરીએ, જે અત્યારે ઘોટાળાઓનું વર્ષ અર્થવ્યવસ્થાની વાત કરી છે। તો અદાણી નથી 2014થી ચાલુ કર્યું, એના પહેલાંથી પણ એમણે બિઝનેસ ચાલુ કર્યો છે। તો તે મુદ્દે શું કહેશો એમના આરોપોને લઈને? જો કોઈ પણ આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે છે। આજે આપણે પણ સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ જોશું કે આપણે અહીંયા અમદાવાદમાં કે ગુજરાતમાં કે ભારતમાં કારોની સંખ્યા કેટલી વધી ગઈ છે અને પ્રોપર્ટી ની પણ કેટલી પ્રાઇસ વધી છે। ઇન્ફ્લેશન આવે છે, આવક વધે છે, આ બધું સમાંતરે ચાલતું રહે છે। અને એમાં તમે સ્માર્ટલી જો મૂવ કરો, તમારું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોય, શેરમાં રોકાણ હોય કે પ્રોપર્ટીમાં રોકાણ હોય, સોનામાં રોકાણ હોય, એવા જે કઈ અવેલેબલ ઓપ્શન છે એમાં તમારે રોકાણ હોય તો તમારી આવક છે વધતી હોય છે। હવે જો સામાન્ય વ્યક્તિ મધ્યમ વર્ગની આવક જો એ રીતે વધી શકતી હોય, તો પછી આ તો ઉદ્યોગપતિ છે, એ એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગ સ્થાપે, એમાંથી એનું એક્સપાન્શન થતું રહે। પહેલા માત્ર કંપની હોય, એમાંથી આખું ગ્રુપ બની જાય, ગ્રુપ ઓફ કંપનીઝ, તો પછી એ તો આવક વધવાની જ છે, એમાં બહુ ડેફિનેટ વાત છે। એમાં કોઈ બહુ કે રોકેટ સાયન્સ નથી। આ તો એક સામાન્ય કોમર્સની વાત છે કે કોમર્સમાં પૈસો પૈસાને ખેંચે એ વાત આવતી હોય છે, અને પછી બીજા ક્ષેત્રોમાં પણ રોકાણ કરે અને એમાંથી પણ એ આગળ વધે। તો આ પ્રકારે એમાં એની આવક વધવાની છે, ને એમાં એ વિદેશમાં પણ એક્સપાન્શન કરે। તો ભારતની કંપનીઓ આજે પહેલા એક સમય એવો હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવી અને રાજ કરતી હતી। બીજી બધી એમએનસી જે કહેવાય બહુરાષ્ટ્રીય કંપનીઓ, એ પણ અહીંયા આવીને આપણે ત્યાં આપણો પૈસો લઈ જતી હતી અને ત્યાં પોતે કરતી હતી। ઘણી તો એવો આક્ષેપ પણ છે કે કન્વર્ઝન કરતી હતી, પંથાંતરણ કરતી હતી। તો આપણી કંપનીઓ છે, ટાટા છે, આજે વિદેશની પેલી કાર ખરીદી રહી છે, કે પછી રિલાયન્સ છે બહાર જઈ રહી છે। તો આ બધું એક પોઝિટિવ સાઇન છે, મને તો એવું લાગે છે। પણ એમાં જો અગેન હું કહીશ કે કઈ ખોટું થતું હોય તો એ કહી શકાય, પણ એનો તમારો આક્ષેપનો આધાર એવો હોય
કે ભાઈ એ 629 નંબરે હતા ને એમાંથી બીજા નંબરે આવી ગયા, તો એ તો સારી વાત છે. એમાં તમે કઈ ખોટું કઈ રીતે કર્યું? એને કઈ સરકારના નિયમોનો ભંગ કર્યો છે, ફેરાનો ભંગ કર્યો છે, કે પછી કર્યો છે, ટેક્સ નથી ભરતા, અથવા તો એમણે કઈ બેંકમાં કોઈ જે રીતે વિજય માલ્યાએ કર્યું હતું કે પછી નીરવ મોદીએ કર્યું હતું, જે રીતે યુપીએ સરકારમાં એક ફોનથી લોન મળી જતી હતી, એવું કઈ કર્યું છે? હા, તો એવું તમે લાવો અને પછી એને તમે મૂકો તો પછી કદાચ સંભવ છે કે તમારા આક્ષેપોને માને. આ તો તમારા જે પેલા ગાંધી પરિવારના જમાઈ છે એની સાથે પણ અદાણીનો ફોટો છે. રાજસ્થાનમાં ગેહલોતજી કહી રહ્યા છે કે અમારે તો કોઈની સાથે દુશ્મનાવટ નથી, અહીંયા કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તો અમે તો આવકારીએ છીએ. તો અદાણીને એ પણ આવકારી રહ્યા છે. કેરળમાં સામ્યવાદી સરકાર પણ આવકારી રહી છે. તમે માત્ર એક ઇમેજ અથવા તો નેરેટિવ બનાવવા માંગો છો કે નરેન્દ્ર મોદી જ અદાણીને એ કરી રહ્યા છે, પ્રોટેક્શન આપી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છે. તમે રિલાયન્સના વિમાનમાં સોનિયા ગાંધી પણ આવે છે, એવા પણ ફોટા છે આપણી પાસે પબ્લિક ડોમેનમાં. એટલે વિમાનમાં આવવાથી એવું કઈ સાબિત નથી થઈ જતું કે તમે ફલાણા ઉદ્યોગપતિની સાથે છો કે ઢીકડા ઉદ્યોગપતિની સાથે. ભૂતકાળમાં જયારે જનતા પાર્ટીની સરકાર 1977માં હતી અને એ તૂટી ત્યારે ધીરુભાઈ અંબાણીએ જાહેરમાં પાર્ટી આપી અને એમાં ઇન્દિરા ગાંધી પોતે એમને આમંત્રણ કર્યા હતા ને એ ગયા હતા. તો એનો અર્થ એવો થયો કે જે કોંગ્રેસ છે અંબાણીને વેચાઈ ગઈ હતી. તો આ પ્રકારના આક્ષેપો કરવા એ મને લાગે છે કે આમાં હવે સમાજવાદી જે ભૂતકાળની નીતિ હતી કે તમે ઉદ્યોગપતિઓ ઉપર આક્ષેપો કરો ને તમને મતો મળી જાય, એ સમય હવે રહ્યો નથી. હવે લોકો મૂડીવાદી બને. હવે લોકોને વિકાસ જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે, સારી ટ્રેન જોઈએ છે, સારી બસ જોઈએ છે, સારા પેલા એ જોઈએ છે વોટર, જે બધા એમ્યુઝમેન્ટ પાર્ક જોઈએ છે. તો એ બધું તમે આપવાની વાત કરો. ભાજપની જે કઈ ખામી છે એને તમે કેટર કરો તો મને લાગે છે કે તમારું રાજકીય રીતે વધુ સારું પ્રગતિ થશે. એટલે કે જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે તેની જ વાત અત્યારે કરીએ તો માત્ર મોદી વિરોધી જે આક્ષેપો છે તે આના પરથી આપણે કહી શકાય છે. જેટલી ચર્ચા કરી છે તથ્યો આધારિત જે આક્ષેપો નથી કરવામાં આવ્યા, જે સંસદમાં ગઈકાલે પણ ભાજપના જે કાર્યકરો છે તેમણે પણ વિરોધ કર્યો હતો અને આજે મોદીનું જે ભાષણ હતું, જે સ્પીચ હતી, તેમાં પણ તેમણે એક ટોણું ચોક્કસથી માર્યો છે. પરંતુ જે યોગ્ય જવાબ છે તે આવનારા સમયમાં ચોક્કસથી જે પ્રકારે અત્યારે શેરબજારમાં પણ સારો એવો સુધારો આવી રહ્યો છે અને જવાબો છે તે મળી જશે તે પ્રકારે આપણે કહી શકીએ છીએ. અત્યારે તેમાં જ આપણી સાથે ચર્ચામાં જોડાયા रुद्र विक्रम सिंह जी और जयवंत पंड्या, आप दोनों का खूब बहुत बहुत शुक्रिया. तो दर्शक मित्रों, टू ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.